સિયારામ કેમ છો બધા મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. અટાણે વરસાદ ધીમે ધીમે ચાલુ થયો છે. આપણે આવ્યા બ્લોગ બનાવવા. ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે. હવે જોઈએ કેવો આવે છે વરસાદ. હાલો હાલો જલ્દી ભાગી જાય. વરસાદ ચાલુ થયો છે. હમણાં તો 2 દી થયા વરસાદ જેવું વાતાવરણ છે ગામમાં. હા હો, જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા મજામાં ને? જો કે અમે યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. વાતાવરણ તો કેવું થઈ ગયું છે? હા, વરસાદનું એકદમ. હા, વરસાદ જેવું થઈ ગયું. અને અંધારપટા જેવું રે 2 દિવસથી એવું થઈ ગયું છે. પણ આવે થોડો થોડો ઝરમર જરીક વાર આવી વરી વયો જાય. વરી તડકો નીકળે જરીક વાર, વરી પાછો વરી ઝરમર છાંટા આવ્યા રાખે. અને વાતાવરણ જ એવું થઈ ગયું છે. વાતાવરણ તો બન્યું છે. હવે એકદમ જોરદારનો વરસાદ પડી જાય ને તો ભજીયા ખાવાની મજા આવે. યશ ને કાંઈ યશ? ભજીયા ખાવા ને ફૂલ પડે તો અત્યારે તો ખાવા ને. વરસાદ ક્યાં આવ્યો? વરસાદ હજી આવ્યો નથી એટલો બધો જોરદારનો પૂર નીકળે એવો. વાતાવરણ તો બહુ જ ઓલું થઈ ગયું છે. અંધારપટ જ રહે છે. કપડા એ ના સુકાય અને અંધારા જેવું રહે. આપણે એમ થાય છે કે જાણે અંધારું સાંજ પડી ગઈ, પણ સાંજ ન પડે. ઘડિયાળમાં જોઈતા તો એટલા જ વાગ્યા હોય એવું અંધારું રહે. કાંઈ દિવસ આજ તો તડકો નીકળ્યો જ નથી. હા, આજે તો તડકો નીકળ્યો જ નથી જરાય એમ. નકર તો હોય તડકો, પણ આજનું થોડું કાલે તો એટલું હતું નહીં, પણ આજે થોડું વધારે થઈ ગયું. હવે તો સારું અંધારે છે, બધી બાજુ હોય છે, પણ આવતો નથી. સવારે એટલો બધો અંધારપટ હતો, છાંટા જરાક નાખીને વયો ગયો. તો રોંઢે કાચા ભાગે એવો અંધાર હતો, આવ્યો કા. અત્યારે જો થોડી વાર આવી જરીક વાર ને જેમાં છાંટા ઝરમરિયા નાખી. જોકે આ તો લેખાનો તો શ્રાવણ મહિનો જ કહેવાય, એટલે શ્રાવણ મહિનાનો કહેવત નથી. ગઈડા કહેતા શ્રાવણના સરોડા નાખે વરસાદ. સરોડા નાખ્યા થયો હજી રીતા. તો પરસોત્તમ મહિનો હતો, એટલે લેખાનો તો શ્રાવણ મહિનો જ કહેવાય. એટલે એ આપણે માણસે કહ્યું છે તો ભગવાને તો એ બધા દિવસો હરખા જ હોય. એને તો લેખાનો શ્રાવણ કહેવાય. તો અને આપણે વળી પરસોત્તમ મહિનો કર્યો હોય માણસે 3 વર્ષે એકવાર આવે. આવ્યો તો વરસાદ ઓછો થાય છે. વરસાદ નથી આવતો એટલો બધો આવતો નથી. કાંઈ પાછો આવ્યો વરસાદ. સુરત બાજુ આપણે ના આવ્યો તો સુરત નો રાજકોટ નું હતું આજે. આપણે આની પર ઓખા મંડળ જ બાકી છે. સાઈડે કે જામનગર ને એમ નહીં એટલો બધો કઈ છે નહીં. રાજકોટ જામનગર બહુ રાજકોટ છે આજે હતો એટલો બધો ન હોય. છે એમ લાલપુર નથી. લાલપુર નકર ખબર પડી જાય લાલપુર હોય તો. તો યશને તો વરસાદ આવે એટલી જ વાર છે. વાટ જોઈ બેઠો. વરસાદ આવે એટલે કહે છે કે ભજીયા ખાવા હે. તો આવતો નથી ને એ વાંધો. આજ વખતે તું વાટ જોઈ બેઠો તો આવતો નથી. તારે ભજીયા ખાવા ને એટલે એ વાટ જોરાવે છે. આવું તો એ જ ખાધી કે નહીં આવી રહ્યા છો. આમ કરી નવરા થયા છે. હવે જો તુલસીવાન ટાઈમ થાય છે એટલે આપણે ભગવાનને મનાવવા જોઈએ થોડી વાર. દીવાબત્તી કરવા પડે ને. યશ કહે છે કે મમ્મી યાર થોડીક બ્લોગ બનાવી નાખીએ. મેં લાવ હજી તુલસીવાન વાર છે થોડીક બ્લોગ બનાવી નાખીએ. પછી તુલસીવા કરી પછી રસોઈ કરશું આપણે. અત્યારે હું બનાવી ત્યારે હજી વિચાર્યું નથી. યશ ઉપરના તો જમી લીધું. અત્યારે હું બનાવીએ એ જોવાનું હે. વિચાર લેવું કા કઈક વારી કરી નાખશું એવું. વરસાદ આવે તો ભજીયા ખાવાના. વરસાદ આવશે તો તને ભજીયા કરી દેવું. અત્યારે તો આ જો હું બનાવીએ એટલે પછી હવે સમય થઈ ગયો છે. આપણે દીવાબત્તી કરવાનો, ભગવાનને મનાવવા જોઈએ. ધર્મપીર બાપાને આપણે દીવાબત્તી કરી લઈએ એટલે વરસાદ આવી જાય વહેલો કઈક. જોકે એ તો આપણે રોજ કરવાનું જોઈએ, પણ એમ કે એમ થાય કે ટાઈમ થાય એટલે આપણે દીવાબત્તી કરી નાખીએ. સમયને માન આપવું પડે ને. એટલે હજી થોડીક વાર હતી એટલે મેં કીધું હાલ આપણે બ્લોગ બનાવી નાખીએ. પછી દીવાબત્તી કરું મેં કીધું પછી રસોઈ
કા હા તો ચાલો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. હા જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર, જય રામ. જય રામાપીર. આજે આપણે વિડીયો આવી જશે યુટ્યુબમાં તો બધા જઈને જોતા આવજો. બાકી આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી ટાઈમ છે મારા કલેજા મજામાં. હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.